પહેલા મુદ્દાની વાત કરીએ તો રાજકોટમાં વન્ય પ્રાણીઓની તસ્કરી અને ગેરકાયદેસર કબજાની સૌથી મોટી ઘટના બની। રાજકોટ ફોરેસ્ટ વિભાગે ખેતલાપા મંદિરે અચાનક રેડ કરતા મંદિરમાંથી કુલ 52 સાપો મળી આવ્યા છે। આરએફઓ વિક્રમસિંહ પરમારને બાતમી મળી હતી, જેના આધારે રેડ કરવામાં આવી। મહંતની પૂછપરછ દરમિયાન મંદિરની અંદરથી અલગ અલગ સ્થળેથી કોમન એન્ડ સેન્ડ બોઆ જાતિના 52 સાપ મળી આવ્યા છે। આ સાપો શેડ્યુલ 1 હેઠળ સુરક્ષિત પ્રજાતિમાં આવતા હોવાથી મહંત સામે વન્ય પ્રાણી સંરક્ષણ કાયદા હેઠળ ગુનો નોંધાયો છે। સાપોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીને વન વિભાગે પોતાના કબજામાં લીધા છે। મહંતે છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયામાં નાગનું ઘર અને નાગદેવનું મંદિર નામે અનેક વિડીયો બનાવી વાયરલ કર્યા હતા, જેથી દર્શનાર્થીઓમાં વધારો થાય। વાસ્તવમાં જે સાપો મળી આવ્યા છે તે નાગ નહીં, પરંતુ બોઆ કેટેગરીમાં આવતા અંગૂઠિયા પ્રકારના બિનઝેરી સાપો છે। હવે તપાસ થશે કે આ સાપો ક્યાંથી લાવવામાં આવ્યા અને પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે નહીં, તેને લઈને પણ તપાસ કરવામાં આવશે। જ્યારે બોક્સ અને રૂમમાં સાપોને ગોંધીને રાખવામાં આવ્યા હતા અને આ 52 જેટલા સાપોને હવે કબજે કરવામાં આવ્યા છે। સોશિયલ મીડિયા વિડીયો તપાસનું કારણ બન્યું હતું અને આ જે મહંત છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે। આપણી સાથે એડવોકેટ હેમંત શેઠ જોડાઈ ગયા છે। હેમંતભાઈ, કાયદાકીય રીતે આ જે ગુનો કરવામાં આવ્યો છે તે કેટલો ગંભીર છે? કાયદાકીય આપણે જે વાત કરી એને ઓલરેડી મહંત સાથે ગુનો બની ગયો છે અને મહંત દ્વારા જે 52 સાપો મળ્યા એના અનુસંધાને વાત કરતા પહેલા હું તમને થોડી બેક ભૂતકાળમાં લઈ જાઉં તો આ જે સેન્ડબોઆ સાપ છે એ બેસિકલી આપણે એને ગુજરાતીમાં આપણી કાઠિયાવાડી અમારી લેંગ્વેજમાં અથવા તો ગુજરાતી લેંગ્વેજમાં કહીએ તો આંધળી ચાકડ કહેવામાં આવે છે, ભંફોડી કહેવામાં આવે ઘણા બધા એરિયામાં, ઘરગોય કહેવામાં આવે છે, એના અલગ અલગ નામ છે, ઘણા 2 મોઢા વાળો સાપે કહે છે। અને આ જનરલી બિનઝેરી સાપ હોય છે, દેખાવમાં ખૂબ જ સુંદર હોય છે અને એમાં તે લાલ કલરનો જે સેન્ડબોઆ સાપ હોય એની તો તસ્કરી થતી હોય છે, દાણચોરી થાય છે અને એની કિંમત 2 કરોડથી ચાલુ કરી અને 25 કરોડ સુધીની મળતી હોય છે એક સાપની કિંમત। અને આ સાપ વિશે મંતવ્ય પણ એવું હોય છે કે આ સાપની એટલા માટે દાણચોરી કરવામાં આવે છે કે એક તો ગુજરાત અને સાઉથ ઈસ્ટ એશિયામાં આ સાપ જોવા મળે છે, કરડવાથી માણસ મળતો નથી, એક ઇન્ટેન્સિવ કેર જોઈએ એમાં। હવે આમાં એક દવા બનાવવા માટે આપણા ઘરમાં સારું થશે, આપણા પરિવારમાં સારું થશે, આવી અંધશ્રદ્ધાઓ જે છે એની માટે થઈને આ સાપને સંઘરવામાં આવે છે અને મેઇનલી દાણચોરી કરવામાં આવે છે। હવે આપણો જે પ્રોટેક્શન ઓફ વાઇલ્ડ લાઇફ એક્ટ છે 1927 બનેલો અને એ એમેન્ડમેન્ટ થતા 1972 એનું એમેન્ડ થયેલું કે કોઈ પણ પ્રકારના વાઇલ્ડ એનિમલ્સને, બર્ડ્સને અને સ્પીસીસને આ સ્પીસીસ કેટેગરીમાં આવતો હોય છે, એને રાખવો એ ગેરકાયદેસર છે અને એમાં દંડ અને સજા, સખત સજાની જોગવાઈ કરવામાં આવે છે। એટલે ફોરેસ્ટ વિભાગે જે 52 સાપ પકડી પાડ્યા છે અને કઈ કન્ડિશનમાં હશે એ તો હવે ફોરેસ્ટ વિભાગને ખબર હશે। હેમંતભાઈ, જે પ્રમાણે આપે ઉલ્લેખ કર્યો કે આમાં સજા અને દંડની જોગવાઈ છે, તો કેટલા વર્ષની સજા થઈ શકે છે અને કેટલી મોટી માત્રામાં દંડ થઈ શકે છે? એ પહેલી તો વસ્તુ એ છે કે આ 52 જેટલા સાપ તમે રાખો છો એટલે તમારો મોટિવ ક્લિયર કરે છે કે તમારે આ સાપને દાણચોરી માટે રાખવામાં આવ્યા હોય એની શક્યતા નકારી શકાય નહીં। અને પ્રોટેક્શન ઓફ વાઇલ્ડ લાઇફ એક્ટ 1972 ચેપ્ટર 4માં આમાં દંડ અને સજાની જોગવાઈ કરવામાં આવેલી છે, મિનિમમ 5 વર્ષ સુધીની સજાની જોગવાઈ અને નામદાર કોર્ટને જેટલો યોગ્ય લાગે તેટલો દંડ એ ફટકારવામાં આવતો હોય છે, કારણ કે 52 જેટલા સાપ મળેલા છે એટલે there will be a heavy cost imposed on the accused। પરિસ્થિતિ આ હોય છે। હેમંતભાઈ, હવે આ જે સાપોને ગેરકાયદેસર રીતે રાખવામાં આવ્યા હતા અને સાથે સાથે આપણે એક એવો પણ મુદ્દો જોઈ શકીએ છીએ કે લોકોની ભાવના સાથે પણ આમાં રમવામાં આવ્યું છે, તો તેને લઈને શું કહેશો? એક્ઝેક્ટલી, ભાવના સાથે એવી રીતે રમવામાં આવે છે કે જે આ સાપને એક સુપરસ્ટિટિયસ એટલે કે જે અંધશ્રદ્ધા છે કે આ સાપ રાખવાથી મારી સાથે સારું થશે, મારા ઘરમાં સારું થશે, મારા પરિવારમાં ખુશીઓ આવશે, સમૃદ્ધિ આવશે, આ એક જે પ્રકારની ગેરમાન્યતાઓ માણસોમાં જે ફેલાવવામાં આવે છે આ બધા પ્રકારના માણસો દ્વારા, એના ભાગરૂપે એ લોકો પછી અને બીજું આ સાપ પાછું બિનઝેરી નથી, તમે તમારા ઘરમાં પણ રાખી શકો છો, બરાબર? એટલા માટે આ સાપ કોઈને કરડતો, જનરલી સાપ આપણને જયારે આપણે સામે થઈએ ત્યારે બચવા માટે ફૂફાડો મારે, જયારે આ સાપ ભાગી જાય, આ સાપ પોતાનું મોઢું ફેરવીને બીજી જગ્યાએ જતો, એટલે માણસોને આને રાખવું ઈઝી પડે છે, પ્લસ એનું સંવર્ધન પણ ઈઝી પડે। આ બધા રીઝનને હિસાબે માણસો સાપને સંગ્રહે છે અને પોતાની અંધશ્રદ્ધાને પાળે છે અને સાથે સાથે એનો વેપાર પણ કરે છે આ બધા પ્રકારના માણસો। એટલે આ એક ખૂબ જ ચિંતાજનક ને દુઃખની બાબત છે। ભારત જ્યારે 21મી સદીમાં તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આવા તમે ટોટકા અજમાવો એ ખરેખર આવકારદાયક પગલું છે જ નહીં, આનાથી ખોટો મેસેજ જાય છે સમાજને।
હેમંતભાઈ, હવે જે સાપોને રાખવામાં આવ્યા છે ને આ ખોટી રીતે સાપોને રાખવામાં આવ્યા છે, તો આપણે એવું કહી શકીએ કે આ જે મહંત છે તે તસ્કરી કરી રહ્યો હતો? જો તસ્કરી કરી રહ્યા હતા એ શક્યતા નકારી એટલા માટે શકાય નહીં કે મારે ને તમારે જો સાપ પહેલા તો રખાય જ નહીં સાપ, જી, છતાંય તમે સાપ રાખો છો કારણ કે ધીસ ઇઝ અ ગુડ લુકિંગ સ્નેક, બરાબર? Okay. તમે એના ઘણા બધા કલર્સ ને બધું હોય છે. જી. એ સાપ તમે રખાય નહીં જ. હજી હું એક રીઇન્ફોર્સ કરું છું મારું સ્ટેટમેન્ટ, પણ છતાંય તમને મળી આવે છે અને તમે રાખો છો સાપ, બરાબર? પણ 52 જેટલા સાપ એક સાથે મોર દેન 50+ સેક્સ, એનો મતલબ શું થાય? ધીસ ઇઝ અ ક્લિયર મોટિવ ઓફ સ્મગલિંગ, નથિંગ મોર દેન ધેટ. એટલે આ વસ્તુમાં કોઈ પણ જાતની શક્યતા સ્મગલિંગ ન હોય એવી શક્યતાને માનવાનો કોઈ અવકાશ જ નથી. સ્મગલિંગ જ હોઈ શકે એવું મારું મંતવ્ય છે સ્પષ્ટપણે. જી બિલકુલ હેમંતભાઈ, જોડાવા બદલ આપનો આભાર. ત્યારે રાજકોટ ફોરેસ્ટ વિભાગની આ સૌથી મોટી અને સફળ રેડ માનવામાં આવી રહી છે અને આ એક સાથે 52 સાપોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને આ જે સાપોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તેને શેડ્યુલ 1 ના સાપો ગણવામાં આવી રહ્યા છે અને વન વિભાગ દ્વારા, ફોરેસ્ટ વિભાગ દ્વારા આ સાપોને સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને શેડ્યુલ 1 ના સાપો રાખવા બદલ મહંતની ધરપકડ કરવામાં આવી છે. તેની સામે હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેવી પણ શક્યતાઓ છે કે આ જે નેટવર્ક છે તેમાં અન્ય લોકો પણ સંડોવાયેલા હોય તેવી પણ પૂરેપૂરી સંભાવના છે. અને કેટલાપા મંદિરમાંથી બુઆ સાપોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને મહત્વપૂર્ણ છે કે આ જે સાપ છે તે કરડતા નથી, બિનઝેરી હોય છે, જેના કારણે આ મહંતે વર્ષોથી આ સાપો છુપાવી રાખ્યા હતા.